સુરત શહેરમાં ગોધરા કોમ્યુનિટી હોલ ખાતે 11મો નારી ગૌરવ પુરસ્કાર 2025નો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં 200થી પણ વધુ મહિલાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી ગુરુ સરનાનંદ મહારાજ, એમએલએ સંગીતા પાટીલ, છોટુભાઈ પાટીલ, જિગ્નેશ પાટીલ, વિજય બિહારવાડ, શશીબેન ત્રિપાઠી સાથે મુખ્ય મહેમાન તરીકે ગોધરા વિસ્તારમાં આચાર્ય સાહેબ સાથે તમામ શહેરની નામચીન હસ્તીઓએ આવીને આ ભવ્ય પ્રોગ્રામમાં સાથ અને સહકાર આપ્યો. તે તેમના હસ્તે સુપરવુમન 200થી પણ વધુ મહિલાઓને એવોર્ડ આપવામાં આવ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ નારી ગૌરવ પુરસ્કાર 2025નો ભવ્ય પ્રોગ્રામનું આયોજન મુકેશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને સુરતની સશક્ત 18 પરિશ્રમ કરીને આગળ આવનાર 10થી પણ વધુ કેટેગરીની મહિલાઓને એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ, વકીલ, શિક્ષક, પ્રિન્સિપલ, ડોક્ટર, એનજીઓ, બિઝનેસ વુમન, પત્રકાર બહેનો, સફાઈ કર્મચારી બહેનોને, ઇન્ફ્લુએન્સર જેવી તમામ સમાજમાં નામ રોશન કરનારી બહાદુર સુપર વુમનને સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે કાર્યક્રમમાં આવેલ મુખ્ય મહેમાન, ચીફ ગેસ્ટ અને સમાજના અગ્રણીઓને પણ શાલ ઓઢાડી, ટ્રોફી આપી, ગુલદસ્તા આપીને સન્માન કરવામાં આવ્યું. આ સાથે મહિલાઓને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો જોઈએ ત્યારે પાછળ રહેવું ન જોઈએ, અને જો કોઈ પણ વ્યક્તિ તમારી પાછળ પડે તો તેનો મોહ તોડીને જવાબ આપવો જોઈએ. જેના માટે માર્શલ આર્ટ પણ શીખવું જોઈએ.